આગામી 3 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે અતિભારે વરસાદ ખાબકવાની આગાહી। દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દાદરા નગર અને હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ। અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે। 3 કલાકમાં અમદાવાદમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ। દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ 3 કલાકમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ। જોરદાર વરસવાની આગાહી કરવામાં આવી છે અને આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 10 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં જોરદાર વરસાદ વરસી શકે છે। આ સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 10 કલાકમાં ઠેક ઠેકાણે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે રાજ્યના 164 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। સૌથી વધારે સુરતના કામરેજમાં 12 ઇંચ વરસાદ વરસ્યો। 12 ઇંચ વરસાદથી સુરતના કામરેજમાં જાણે આભ ફાટ્યું। સુરત શહેરમાં ધોધમાર 10.5 ઇંચ વરસાદ વરસ્યો। આજના દિવસમાં પલસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો। તો આજના દિવસમાં નવસારીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। જલાલપુરમાં 7 ઇંચ, બારડોલીમાં 7 ઇંચ, મહુવામાં 7 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના અંબિકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। ડાંગની વાત કરીએ તો ડાંગના સુબીરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। 2 કલાકમાં સુરતના કામરેજમાં 3.25 ઇંચ વરસાદ થયો। તો સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। મહુવામાં 3.25 ઇંચ વરસાદ। સુરતના અંબિકામાં 3.25 ઇંચ વરસાદ। 2 કલાકમાં સુરતના પલસાણામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। આજે રાજ્યના 164 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। સૌથી વધારે કામરેજમાં 12 ઇંચ વરસાદ। સુરતના કામરેજમાં જાણે આભ ફાટ્યું। સુરત શહેરમાં ધોધમાર 10.5 ઇંચ વરસાદ। પલસાણામાં એક દિવસમાં 8 ઇંચ વરસાદ। આજના દિવસમાં નવસારીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। જલાલપુરમાં 7 ઇંચ, બારડોલીમાં 7 ઇંચ, મહુવામાં 7 ઇંચ, અંબિકામાં 6 ઇંચ, ડાંગના સુબીરમાં 6 ઇંચ। હવે જો છેલ્લા 2 કલાકની વાત કરવામાં આવે, છેલ્લા 2 કલાકમાં સુરતના કામરેજમાં 3.25 ઇંચ વરસાદ, શહેરમાં 3.5 ઇંચ, મહુવામાં 3.5 ઇંચ, અંબિકામાં 3.5 ઇંચ અને સુરતના પલસાણામાં છેલ્લા 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। અને હવે વાત કરીશું સુરતમાં જળ પ્રલય વિશેની। સુરત જિલ્લામાં આભ ફાટ્યું। કામરેજ, કડોદરા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી। હાઈવે અને ખેતરો એક સમાન જાણે કે બની ગયા, આ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી। સુરતમાં જાણે આભ ફાટ્યું, જોરદાર ધોધમાર વરસાદ વરસ્યો। હાઈવે અને ખેતરો કામરેજ એક સમાન। કામરેજ હાઈવે ઉપર ગોઠણસમા પાણી। કીમ, કામરેજ અને પલસાણામાં ખાબકી રહ્યો છે વરસાદ। કામરેજમાં આભ ફાટે તેવી સ્થિતિ। કામરેજ આસપાસના ફાર્મ હાઉસમાં જળબંબાકાર। કીમના ખેતરોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાયા। નવસારી સુધીના હાઈવે ઉપર ઠેક ઠેકાણે ટ્રાફિક જામ થયો। સુરત શહેર અને જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર સુરત જળબંબાકાર બની ચૂક્યું છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યાંથી અમારા સંવાદદાતા। સુરતમાં હાલમાં શું સ્થિતિ છે, કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો છે, અત્યારની હાલત શું છે? જી, સુરતમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા જે સુરતની હાલત છે તે બગડી ગઈ છે। હાલમાં દક્ષેશ્વર, ઉધનાના દક્ષેશ્વર વિસ્તારમાંથી સીધા દ્રશ્ય જોઈ શકાય છે। સુરતની અંદર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ છે। સવારથી સતત મુશળધાર વરસાદ પડવાને કારણે સુરતમાં જે રસ્તા ઉપર જાણે જળ સહેલાબ આવ્યો હોય તે પ્રમાણે પાણી વહી રહ્યા છે, ધોધમાર પાણી વહી રહ્યા છે। એક તરફ આજે સુરત મહાનગરપાલિકામાં જે 12 કમિટીઓ છે, 12 કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકના મોં મીઠા કરાવતા હતા, ગુલદસ્તાની સાથે ફોટો સેશન કરાવતા હતા। બીજી તરફ આ શહેર છે ખૂબસૂરત સુરત, તેની હાલમાં બદસૂરત તસવીરો સામે આવી રહી છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચારેકોર જળબંબાકારની વચ્ચે પણ સુરતના નેતાઓ અત્યારે મોજમાં છે। નાગરિકોની ચિંતાના સ્થાને એસએમસીમાં ખુરશી સાચવવાનો મોહ। શહેરમાં વરસાદી આફતની વચ્ચે ચેરમેનોનો પદ ગ્રહણ સમારોહ। નાગરિકોની વચ્ચે રહેવાના સ્થાને કોર્પોરેટરો પહોંચ્યા બુકે લઈને।
શહેર પાણીમાં ગરકાવ, એસએમસીના કમિટી ચેરમેન બુકે આપવામાં વ્યસ્ત છે. સુરત પોલીસને સલામ, એસએમસીએ વાળ્યો દાટ. પોલીસ અધિકારી અને કર્મચારીઓ રોડ ઉપર છે અને નેતાઓ અત્યારે ચેમ્બરમાં છે. સુરત શહેરમાં નાગરિકોની સેવામાં સુરત પોલીસ, એસએમસીના કોર્પોરેટર્સ, ચેરમેનોની સેવામાં ચેમ્બરોમાં ખડે પગે જોવા મળી રહ્યા છે. બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. સુરત શહેરમાં નાગરિકોની સેવામાં છે સુરત પોલીસ. બે દ્રશ્યો જુઓ. એક બાજુ જે પોલીસ કર્મચારીઓ છે એ નાગરિકોની સાથે છે, નાગરિકોની હાલાકીમાં તેમની પડખે ઊભા છે, મદદ કરી રહ્યા છે, અને બીજી બાજુ આ નેતાઓ અને કોર્પોરેટરો જુઓ, હા હેલો કરવામાં અને ચાપલુસી કરવામાંથી ઊંચા નથી આવતા. અને અત્યારના સમયે આ લોકોને બુકે લઈને મીઠડા બનવામાં રસ જાગ્યો છે, બુકે આપીને વહાલા થવામાં રસ જાગ્યો છે. પ્રજાની હાલાકીની કંઈ જ પડી નથી અને ફોન હાથમાં લઈને એકબીજા સાથે હાથ મિલાવીને મોઢા મીઠા કરે છે, બુકે આપે છે. ત્યાં લોકોના બધા જ સપનાઓ છે પાણીમાં રોડાઈ રહ્યા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ સરસ મજાના ગલગોટાના ફૂલો આપવામાં વ્યસ્ત છે. જુઓ, આ બે તરફી દ્રશ્યો જુઓ અમે આપને બતાવી રહ્યા છીએ. નેતાઓની ફરજ છે, કોર્પોરેટરની ફરજ છે, કારણ કે આ બધાને બુકે આપવા માટે કે પછી ચાપલુસી કરવા માટે નથી પસંદ કરવામાં આવ્યા, નથી ચૂંટવામાં આવ્યા. એમને પસંદ કરવામાં આવ્યા છે પ્રજાના કામો કરવા માટે. તો આ લોકો અત્યારે જ્યારે જરૂર છે ત્યારે પ્રજાના કામો નથી કરતા, મીઠડા બનવામાં, વહાલા બનવામાં અત્યારે સમય વેડફે છે. જ્યારે કે અત્યારે સમય છે લોકોની સાથે ઊભા રહેવાનો. નાગરિકોની આ લોકો ચિંતા કરતા જ નથી. માત્ર ને માત્ર પોતાનું પદ, પોતાની ખુરશી કઈ રીતે સચવાઈ રહે એ રીતે આ હાલમાં આપણી સાથે સુરતના મેયર જોડાઈ ચૂક્યા છે, માયાબેન માવાણી. માયાબેન, અત્યારે જે સુરતવાસીઓની હાલત છે, તમે શું કહેશો? અત્યારે સુરતવાસીઓની પડખે કોણ? આજે જે સમિતિની પદ ગ્રહણ કરવાનું હતું તે એજન્ડા પર હતું અને જે સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિના સભ્યો સ્ટેપ બાય સ્ટેપ ગયા અને તરત જ ફિલ્ડમાં આવી ગયા છે. કેમ કે એજન્ડા પર લીધેલું કામ કરવામાં આવે એટલે જે સમિતિમાં જેટલા સભ્યો હતા તેને અડધો કલાકનો ટાઈમ હતો. તેમ સ્ટેપ બાય સ્ટેપ બધી સમિતિઓ ગઈ હતી અને પોતાનું પદ ગ્રહણ કરી અને તરત જ ફિલ્ડ પર આવી ગઈ છે. માયાબેન, ફિલ્ડ પર અત્યારે કોઈ જોવા નથી મળી રહ્યા, કારણ કે અત્યારે તમે જુઓ કેટલો સમય વેડફી રહ્યા છે અને જે ચેમ્બરો, એસી ચેમ્બરોમાં બેસીને અને બુકે આપવામાં વ્યસ્ત છે. આ સારું લાગે માયાબેન? લોકો હેરાન થાય છે. એજન્ડા પર બેન કામ આવે એટલે કામ લેવું જ પડે. પણ અત્યારે તમે એજન્ડા બનશો, અત્યારે એજન્ડા બનાવવામાં સમય કાઢશો માયાબેન? કારણ કે અત્યારે તો ફિલ્ડ પર જવાનો વખત છે બેન. એજન્ડા આગળથી બની ગયેલો હોય, એજન્ડાની તારીખ લેવાઈ ગઈ હોય એટલે એ તારીખ લેવાઈ ગઈ હોય એ તારીખે એજન્ડાનું કામ કરવું પડે. એટલે એ કામના ભાગરૂપે જે સભ્ય હતા તે લોકો અડધો કલાક માટે ત્યાં જઈ અને પછી ફિલ્ડમાં હતા. જે સમિતિની રચના થતી ગઈ માયાબેન, હું સમિતિનો માફ કરશો, હું સમિતિનો સવાલ જ નથી પૂછી રહી. મારો સવાલ એ છે કે અત્યારે પ્રજા હાલાકી ભોગવે છે ને અત્યારે આ બુકે આપવાને બધું કરવું એ અત્યારના સમયે યોગ્ય લાગ્યું? બેન, તેને સમિતિની જે રચના થઈ એ સમિતિ પછી તરત જ ફિલ્ડ પર હતા બધા જ કોર્પોરેટર. હું સવારે 8 વાગ્યાથી ફિલ્ડ પર છું. જે જગ્યા પર ગઈ ત્યાં મારા સાથે મારી કોર્પોરેટરો હતા અને અધિકારીની ટીમ પણ હતી, પોલીસ કર્મીઓની ટીમ પણ બોલાવી લેવામાં આવેલી હતી. અને આ જે વરસાદ પડ્યો છે ને બેન, તે કુદરતી આફત છે અને ખરેખર ગંભીર બાબત પણ છે. મારા શહેરના શહેરવાસીઓ હેરાન થાય તે 1% હું ક્યારેય નહીં ચલાવી લઉં બેન. જી, આભાર માયાબેન. પણ હું બધા જ ને અહીંયાથી સૂચનો કરીશ કે મહેરબાની કરીને સુરત શહેરના નગરજનો રોડ પર ના આવે, શાંતિથી ઘરમાં બેસે, શાંતિથી સિચ્યુએશનને હેન્ડલ કરે અને તમામ અધિકારી, કોર્પોરેટરો, સામાજિક આગેવાનો, પોલીસની ટીમ બધા જ અમે ફિલ્ડ પર ફરીએ છીએ અને જે પણ પરિસ્થિતિ છે તેને જનતાને પૂરતો ન્યાય આપવા અમે પ્રયત્ન કરીએ છીએ. બેન, આ કુદરતી આફત છે, એને સામનો કરવાના અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા. માયાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. પણ દ્રશ્યો ખરેખર અલગ જ કંઈક ભાસી રહ્યા છે. એક બાજુ પોલીસ કર્મચારીઓ ત્યાં ફિલ્ડ પર છે અને ચેરમેનોની ચેમ્બરમાં અત્યારે જોવા મળી રહ્યા છે તમામ કોર્પોરેટરો. એ વાત ચોક્કસ છે. આ વિશે વધુ માહિતી આપવા, વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, અત્યારે સુરતની હાલત શું છે? બીજી તરફ નેતાઓ અત્યારે એના કાર્યક્રમમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.
હકીકતે રાજકારણ અને બીજી બાજુ અહીંયા લોકોની હાલાકી, શું કહેશો? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા અધિકારીઓના પાપે જે પ્રમાણે સુરતમાં જળ સંકટ આવ્યું છે, પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાની વાત છે અને ભણગા જે ફૂંકવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી સુરત જળબંબાકારની પરિસ્થિતિમાં છે, ત્યારે બીજી તરફ અત્યારે હાલ સ્થિતિ એ સામે આવી છે કે હવે પદગ્રહણ સમારંભ યોજવા જઈ રહ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ સમિતિના જે નામો જાહેર કરવામાં આવ્યા હતા તેનો પદગ્રહણ સમારોહ છે એ આયોજિત કરવામાં આવ્યો હતો. નિર્ધારિત ભલે કાર્યક્રમ હોય, પરંતુ અત્યારે જનતાને જરૂર છે સ્થાનિક કોર્પોરેટરોની. સ્થાનિક કોર્પોરેટરોએ, સમિતિના ચેરમેનોએ તમામ વિસ્તારમાં આવીને નાગરિકો અને જનતાની વેદના સાથે મળીને તેમનું દુઃખ હળવું કેવી રીતે થાય એ કામગીરી કરવાની જરૂર છે. પરંતુ અહીં તો કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં જ્યારે જે રીતે કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે વિવિધ સમિતિના જે ચેરમેનો છે તેમનો પદગ્રહણ સમારોહ આયોજન કરવામાં આવ્યો હતો અને એના જે તસવીરો છે એ સામે આવી છે. બીજી તરફ સુરત શહેરનો પાંડેસરા વિસ્તાર હોય કે કતારગામ, વેડ રોડ વિસ્તાર હોય કે વરાછા, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ જે રીતે ખાડી છે એ ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ છે અને 2 જેટલી ખાડી છે અત્યારે લેવલ ટુ લેવલ વહી રહી છે. ત્યારે જનતાએ જે પ્રમાણે ખોબલે ખોબલે વોટ જ્યારે આપ્યા હોય ત્યારે લોકોએ જરૂર મહેચ્છા રાખતા હોય કે આ પરિસ્થિતિની અંદર નગર સેવકો તેમની ચિંતા જરૂર કરવા આવે. પરંતુ અત્યારે હાલ જે રીતે સુરત મહાનગરપાલિકામાં જે તસવીરો સામે આવી છે એમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. પદાધિકારીઓ છે પદગ્રહણ સમારંભમાં વ્યસ્ત છે, બીજી તરફ જનતા છે એ જનતા અત્યારે હાલ આ પ્રમાણે પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે. ત્યારે તમામ નગર સેવક, શાસક પક્ષને જરૂર એ તમામ લોકોને જરૂર એ સમજવું જરૂર હશે કે હવે ગ્રાઉન્ડ પર ઉતરો, કારણ કે જનતાએ ખોબલે ખોબલે વોટ આપ્યા છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી જ્યારે માત્ર ને માત્ર 4 બેઠક આમ આદમી પાર્ટીને માત્ર કોંગ્રેસને આપી હોય અને જી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ. સુરતની અત્યારે હાલત એવી છે કે જ્યારે આબ ફાટ્યું છે, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. કામરેજ અને કડોદરા વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. હાઈવે અને ખેતરો જળબંબાકાર બની ચૂક્યા છે. કામરેજ હાઈવે ઉપર ગોઠણસમા પાણી. કેમ કામરેજ પલસાણામાં વરસાદ ખાબકી રહ્યો છે, કામરેજમાં આબ ફાટે એવી સ્થિતિ. કામરેજ આસપાસના ફાર્મ હાઉસમાં જળબંબાકાર. કીમના ખેતરોમાં 5 ફૂટ સુધીના પાણી. નવસારી સુધીના હાઈવે ઉપર અનેક ઠેકાણે ટ્રાફિક જામ. સુરત શહેર અને જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે. સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે હાલમાં સુરતની જે ખૂબસૂરતી છે તે ખરાબ થઈ ગઈ છે, બદસૂરત થઈ ગઈ છે. આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે. હાલમાં ઉધના દક્ષેશ્વર 4 રસ્તા વિસ્તારમાંથી દક્ષેશ્વર 4 રસ્તા વિસ્તારમાં ચો તરફથી જે છે તે પાણી ભરાઈ ગયા છે. ચારે તરફથી પાણી આવી ગયા છે. સીધા હાલમાં જોઈ શકાય છે દક્ષેશ્વર 4 રસ્તા પાસે ચો તરફથી પાણી આવી જતા હાલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને અનેક જે ગાડીઓ છે, વાહનો છે તે બંધ પડી ગયા છે. જ્યારે અનેક લોકો પગપાળા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આમ કહી શકાય કે સુરતમાં જાણે પાણીનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં આ દક્ષેશ્વર 4 રસ્તા ખાતેથી કે ચો તરફથી ધસમસતા પાણીના પ્રવાહ આવી રહ્યા છે અને આ પાણીના પ્રવાહ વચ્ચે હાલમાં શહેરની સ્થિતિ છે તે પણ ડામાડોળ થઈ છે અને ભારે વરસાદ અને પાણીના જળ ભરાવને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત. સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો આ વરસાદની વાત કરવામાં આવે તો સુરતમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 10 ઇંચ કરતા વધુ વરસાદને કારણે સુરતના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે. સુરત શહેરમાં જાણે દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉધના દક્ષેશ્વર થી અહીં સીધા દ્રશ્ય જોઈ શકાય છે. ઉધના દક્ષેશ્વર 3 રસ્તા ખાતેથી કે હાલમાં અહીં જાણે સમુદ્ર વહેતો હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે. આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું.
આજે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો, તેમને કારણે તમને શું શું તકલીફો પડી? અમારે ઘરે જવાનું બહુ તકલીફ પડે છે. અમારી ગાડી પણ બંધ પડી ગઈ. અમે લોકો એ સાઈડમાં મૂકી છે. હવે કેવી રીતે જવાય આ વરસાદમાં? એ છે, બહુ પ્રોબ્લેમ પડે છે. તમે ક્યાંથી ક્યાં જતા હતા? અમે ડિંડોલી જતા હતા. અમે બટારથી આવ્યા છે. ડિંડોલી જતા હતા. ત્યાં પણ પાણી છે બહુ બધું. રસ્તામાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડી? પાંડેસરા, પેલું તુલસીધામ છે ત્યાં, અને દક્ષેશ્વર, પેલું અલથાણ સાઈડ, બધે જ પાણી ભરેલું જ છે. હાલમાં પણ હજી વરસાદ રોકાયો નથી. તમારા જે ઘર બાજુના વિસ્તારની શું હાલત? બહુ બેકાર છે. સારું નથી એ પણ. પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા, તમને ક્યાંય કામગીરી દેખાય છે મહાનગરપાલિકાની? થોડી બહુ દેખાય છે પણ એટલી પણ નથી દેખાય છે. એટલા માટે આવા વરસાદમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તમારું શું માનવું છે? કેવા પગલાં લેવા જોઈએ? એમને બધા જ રસ્તા, મતલબ એમને ખબર હોય છે કે એટલા વરસાદ પડવાનો છે, તો એ રસ્તો બંધ જ કરી નાખ્યો છે કે ઓફિસ, સ્કૂલ, પછી જે પણ છે એ બંધ કરી નાખવું હોય છે. એના કારણે બહુ બધા મુશ્કેલ થાય છે લોકોને. જી, આપણી સાથે અન્ય એક જાગૃત નાગરિક છે, તેમની સાથે વાત કરીશું. વરસાદને કારણે તમને શું શું તકલીફ પડી રહી? કઈ નહીં, વરસાદના કારણે તો હવે ઘરે જવામાં તકલીફ થાય છે ઓફિસથી. હવે અમે ભટારથી ડિંડોલી જતા છે. અમારી ગાડી બંધ પડી ગઈ છે અને હવે ગાડી બંધ પડતા છતાં અમારે ચાલીને જવું પડે છે. જી, આપણી સાથે અન્ય પણ કેટલાક નાગરિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. વરસાદને કારણે હાલમાં આ દક્ષેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને શું શું તકલીફો પડી રહી છે હાલમાં વરસાદને કારણે? હવે વરસાદ માપથી વધારે પડે તો હવે માણસો બી શું કરશે? એ કે આપણે જાણી બૂજી તો વરસાદ પડતે નથી. આ કુદરતી છે. આ તમારે જે માણસ કોઈ બી ડિંડોલી રહેતો હોય કે ગમે તેમ જગ્યાએ રહેતો હોય, ઘરમાં રહે એ ફાયદો રહે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, છતાં પણ વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તમારું અત્યારે કેટલું બી કેવી વ્યવસ્થા હોય, આ વરસાદના કેટલી બી વ્યવસ્થા કરેલી હોય, આ તમે જોતા તે એ કોઈ કરી નહીં શકે. કે કોઈ પણ કેટલો બી મોટો અધિકારી હોય એ આવી નહીં કરી શકે. હા, પેલાથી લોકોને જાણ કરાતે તો હજુ હારે રીતે કે લોકો ભાઈ તમારા ઘરે રહો, ડ્યુટીની જાહેર રજા કરવા જોતી હતી. આટલું પાણી છે કે માણસ જીવન મરણના વસ્ત જગે છે. આટલું પાણી છે. આટલું પાણી દેખાઈને સુરતમાં ક્યારે નહીં જોયું હજુ સુધી. કારણ કે ગાડી મૂકીને પગયાત્રા કરવી પડે છે. આવા દિવસ આવી ગયા છે. આ સરકારને કંઈ કરવું જોઈએ. આટલું પાણી નહીં હોવું જોઈએ. આટલા પાણી હોય ને આને છુટ્ટી તો આપવા જોઈએ. 2 દિવસની અત્યારે હવે એવું બંધારણ એવું કે દેખાય છે ને, છુટ્ટી આપવા જોઈએ. તમને આ વરસાદને કારણે શું શું તકલીફો? મને તો બહુ તકલીફ થાય. એટલું પાણીમાં આવ્યો હું તો. એટલું પાણીમાં આવ્યો. 2 દિવસ છુટ્ટી જોઈએ મને તો. 2 દિવસ 2 ને 3 દિવસ બંધ રાખવું જેવું કામ ધંધું. તમે ક્યાંથી ક્યાં જતા હતા અને શું મુશ્કેલીઓ પડી? રસ્તામાં ક્યાં ક્યાં પાણી ભરાયા? દાબેલ થી આવેલું, નવસારી દાબેલ. આપના પ્રેમનગરમાં તો આટલું પાણી, એટલું પાણી છે એમાં તો. પ્રશાસન સમક્ષ તમારી શું માંગણી છે? સુરત મહાનગરપાલિકા સમક્ષ તમારી શું માંગણી? અમારે એસએમસી આ લઈને નીકળવું જોઈએ. બધા ફસેલા છે એટલું પાણીમાં, એને નીકળવું જોઈએ. હાલમાં બસો અને બીઆરટીએસ બસ અને સિટી બસ પર બંધ થઈ ગઈ છે. કેટલી મુશ્કેલી? આ તો બહુ જ મુશ્કેલ છે, મને જાઉં છું. જી, આ હતા નાગરિકો જેઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. આપણી સાથે એવા જ નાગરિક છે. ભાઈ, તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો અને શું શું મુશ્કેલી પડે? सर मेरे को तो अभी यहाँ से जाना है सचिन, और कल का जो बरसात था वो देख के मैं गाड़ी नहीं ला पाया. आज मैं पैदल जाऊंगा यहाँ से. ये तकलीफ, बहुत ज्यादा तकलीफ है. सरकार से या फिर एसएमसी से मैं यही गुजारिश करूंगा कि कभी भी बरसात आता है तो 15 दिन पहले या फिर 1 महीना पहले है ना, जो भी गन्नाला है, जो भी ड्रेन है, ये सब का जायजा वो करे अच्छे से, ताकि ये जो मजदूर वाले लोग हैं, जो मजदूरी करते, रोज कमाते, रोज खाते हैं, उनको कोई छुट्टी वुट्टी ना हो. हम सचिन से आ रहे हैं, अवेमी हर्बल प्राइवेट लिमिटेड से. हम वहाँ पे काम करते हैं. मुझे आने में बहुत दिक्कत हो रहा है. कमर तक पानी डूब गया है. जो बीआरटीएस की बस स्टैंड है उसके ऊपर से पानी बह रहा है. यहाँ कोई सुविधा नहीं है नगर पालिका की तरफ से. आने जाने में बहुत कठिनाई हो रही है. छोटे छोटे बच्चे लोग, महिलाएं लोग को ज्यादा दिक्कत हो रहा है. आप कहाँ से कहाँ जा रहे हैं? हम मोरा भागल जाना है मुझे. मैं अड़ाजन जा रहा हूँ. आगे का 4 रास्ता में पूरा कमर तक पानी भरा है और पूरा आदमी चल नहीं पा रहा है. इतना तकलीफ हो रहा है. फिर भी मैं पैदल जा रहा हूँ. अड़ाजन तक जाऊंगा. अभी क्या करूंगा, गाड़ी रख दिया इधर. जाऊं कुछ नहीं, बीआरटीएस बस कुछ नहीं मिल रहा है, कुछ नहीं है इधर.
कुछ प्रशासन की तरफ से भी कुछ सगवड़ नहीं है, कुछ नहीं, पैदल जा रहे हैं। और छोटे छोटे बच्चे हैं, बहुत तकलीफ में हो रहे हैं बेचारे, उनकी माओ सब रो रहे हैं। तुम कुछ करो फैमिली। सूरत डूब रहा था। बहुत दिक्कतें तो हो रही है, गाड़ी वगैरह नहीं मिल रही है और छोटे छोटे बच्चे फैमिली के साथ जा रहे हैं तो गाड़ी वगैरह भी नहीं है। BRTS भी बंद है सर, और प्रशासन से हमारी मांग है कि थोड़ी सेफ्टी करे ताकि फैमिली को तो राहत मिले। थोड़ी बहुत परेशानी हो रही है, पानी कमर तक आ रहा है और काफी दूर तक पैदल जाना पड़ रहा है हम सबको सर। बाइक था वो पानी के अंदर ही रह गया, पैदल आए हैं 9 किलोमीटर से। डिंडोली जाना है। प्रमुख पारिक ब्रिज के वो बालाजी रेजिडेंसी के बगल में नक्षत्र टाउनशिप, उधर जाना है। बहुत पानी है, इतना इतना पानी है, लगभग गाड़ी सब पानी में ही रह गया और अभी हम लोग पैदल आए हैं वहाँ से। देखो इतनी भीड़ में कई आदमी थे, बाकी हमने किसी को देखा नहीं। ये सबसे ज्यादा यहाँ से लेके भटार 4 रास्ता तक ये पानी पूरा का पूरा पानी जैसे ऐसे चल रहा है ना, वहीं पर भी ऐसा ही चल रहा है पानी। बहुत ही ज्यादा पानी है भाई। मैं तो खरवर नगर से चल के आ रहा हूँ, करीब करीब समझो 7-8 किलोमीटर पैदल चल के आ रहा हूँ। कमर से ज्यादा पानी है और अभी तक कोई दिखा नहीं है। मतलब यहाँ पे बहुत बुरी हालत खराब, रास्ते पर पूरा यही हाल है। स्टेशन से सचिन जाने का पैदल इतने पानी में आदमी कैसे जाएगा बोलो? एसएमसी का ये हाल है, कुछ कर ही नहीं रही है एसएमसी जो है। हम लोग उतना स्टेशन से सचिन तक पैदल जा रहे हैं और गाड़ी चलते चलते बंद हो जा रही है। पानी जल जमाव की वजह से गाड़ी नहीं चल पा रहा, इंसान कैसे चलेगा? જી આ હતા નાગરિકોએ પોતાની વ્યથા જણાવી કે એક તરફ ગાડી નથી ચાલી રહી, માણસો પગપાળા જઈ રહ્યા છે, ત્યારે હું આ તરફ બીજી તરફના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે આ છે દક્ષેશ્વર, આ જે છે ઉધના અને પાંડેસરાને જોડતો આ રોડ છે, ત્યાં હાલમાં જળ ભરાવની સ્થિતિ થઈ ગઈ છે। આ જળ ભરાવની સ્થિતિને કારણે હાલમાં જે નાગરિકો છે તેઓ પગપાળા જઈ રહ્યા છે, તેઓને મદદ કરવા માટે કોઈ નથી। આમ કહી શકાય કે નાગરિકો છે તેઓ એક તરફ સુરત મહાનગરપાલિકાની જે 12 પેટા કમિટી છે તેમના પદાધિકારીઓ પદ ગ્રહણ કરવામાં મસ્ત હતા, ત્યારે બીજી તરફ શહેર ડૂબી રહ્યું હતું। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, ABP અસ્મિતા, સુરત। સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાયા। સરથાણા જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની થઈ। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો અત્યારે પરેશાન થઈ ચૂક્યા છે। સુરતના સરથાણા વિસ્તારની દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાયા છે। સરથાણા જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાતા જુઓ વાહનોને કેટલી હાલાકી પડી રહી છે। વાહનોના ટાયરો ડૂબી જાય એટલી હદે પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ બધા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। તો સુરતમાં વેડ પંડોળ અને હોડી બંગલા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વેડ દરવાજાથી લઈને સિંગણપોર વિસ્તારમાં પાણી ભરાયા। મુખ્ય માર્ગો સહિતની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે। ડ્રોન દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વેડ પંડોળ અને હોડી બંગલા વિસ્તાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકો જાણે તળાવમાં ચાલી રહ્યા હોય એવા દ્રશ્યો ભાસી રહ્યા છે। જ્યારે કે આ વેડ પંડોળ અને હોડી બંગલા વિસ્તાર છે જ્યાં લોકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે। રસ્તા ઉપર લોકો જો ચાલીને જવા જાય તો પણ કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો વાહનો હંકારવા અહીં બિલકુલ શક્ય નથી અને એટલા માટે જ કોઈ વાહન હંકારતું નથી જોવા મળી રહ્યું। મોટાભાગે બધા ચાલીને જતા જોવા મળી રહ્યા છે। તો વરાછાના પોદાર આર્કેડનું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયું। ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ। દુકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે વેપારીઓને। વરાછાના પોદાર આર્કેડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। જુઓ આ આર્કેડના દ્રશ્યો છે। ગ્રાઉન્ડ ફ્લોરની
50 દુકાનથી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. મતલબ કે માંડ નાના બોર્ડ દેખાઈ રહ્યા છે દુકાનો, બાકી આખી દુકાનોમાં છેક સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. જે પણ સામગ્રી હતી, મોબાઈલની દુકાન જોવા મળી રહી છે, અન્ય કેટલીક દુકાનો જોવા મળી રહી છે, બધી જ દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. કરોડોનું નુકસાન અહીંયા આ આર્કેડમાં વેપારીઓને થયું છે. જુઓ, એક બાદ એક દુકાનો છે. આ તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જેમાં કપડાની દુકાન જોવા મળી રહી છે, મોબાઈલની દુકાન જોવા મળી રહી છે. આ બધું જ પાણીમાં તણાઈ ગયું. તો વરાછાની વાત કરીએ, સુરતના વરાછાની, જ્યાં ઈશ્વર કૃપા રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ. ઈશ્વર કૃપા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે. લોકો જ્યારે પસાર થઈ રહ્યા છે એ દ્રશ્ય બયાન કરે છે કે કેટલી હદના પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચલાવવા તો દૂર, પણ ચાલીને અગત્યના કામ માટે જો નીકળવું પડે તો ચાલીને નીકળવું પણ મુસીબત સમાન બની ચૂક્યું છે. હવે વાત કરીએ સુરતના કામરેજ સરથાણાની. કામરેજ સરથાણા માર્ગ જળબંબાકાર બની ચૂક્યો છે. BRTS રોડ ઉપર પાણી ભરાઈ ગયા. પરેશાની. સ્વામિનારાયણ પાર્કિંગ અને સાગવાડ વિસ્તારમાં પણ જળ ભરાવ. BRTS નો રૂટ અમે આપને બતાવી રહ્યા છીએ. BRTS નો રૂટ પણ સમગ્રપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. મહા મહેનતે લોકો ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પાણીનો ધોધ રસ્તા ઉપર વહેતો નજરે પડી રહ્યો છે. હવે વાત કરીએ સુરતના ડભોલી ગામની. ડભોલી ગામના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. પાલિકા સામે નાગરિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી વાતો કરવામાં આવે છે, બળગા ફૂંકવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરી, પણ હકીકતે જો યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો કદાચ આટલી હદે તો પાણી ના જ ભરાયા હોત. સ્વાભાવિક છે, વરસાદ એકસાથે આટલો વરસ્યો, પાણી ભરાય, લોકોને હાલાકી પડે, બધું જ થાય, પણ ઓછા વરસાદમાં પણ પાણી ભરાયા હોય એવા દ્રશ્યો અમે આપને અગાઉ ABP અસ્મિતાની સ્ક્રીન પર બતાવી ચૂક્યા છીએ. મતલબ કે કામગીરી જેટલી નબળી હતી કે ઓછા વરસાદમાં જો પાણી ભરાયા હતા તો આ તો વધુ વરસાદ વરસ્યો એટલે સ્વાભાવિક હતું કે આ પરિસ્થિતિ ઊભી થવાની જ હતી. હવે વાત કરીએ સુરતના વેસુની. વેસુ વિસ્તારમાં દુર્ઘટના થઈ. વેસુમાં ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાય થઈ ગઈ. સેફ્ટી વોલ ધરાશાય થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. માટી ધસી જવાના કારણે આ ઘટના બન્યાની માહિતી મળી રહી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, આખી ઘટના શું બનવા પામી છે? જી બિલકુલ, વેસુ વિસ્તારની ઘટના છે અને વેસુ વિસ્તારમાં ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગ આવી છે, તેની સેફ્ટી વોલ છે એ ધરાશાયી થઈ છે. સેફ્ટી વોલ ધરાશાયી થતા જ લોકોના જીવ તાળવે ચોંટાયા છે. જોકે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગ છે તેની બાજુમાં અન્ય બિલ્ડર છે એ પોતાનો પ્રોજેક્ટ ચલાવી રહ્યો છે અને જે પ્રોજેક્ટમાં જે રીતે સેફ્ટી વોલ મજબૂત બનાવવી જોઈએ, માટી પુરાણ મજબૂત કરવું જોઈએ, એ ન કરવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વેસુની ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગ છે ખતરામાં મુકાઈ ચૂકી છે, ત્યારે ત્યાં રહેતા લોકો છે એ અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયા છે. માટી ધસી જતા ડ્રીમ હેરિટેજની સેફ્ટી વોલ છે એ ધરાશાયી થઈ છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે દિવાલ ધરાશાયી થઈ છે તેના ઉપર કાર છે, જે કાર પાર્ક કરવામાં આવી હતી પાર્કિંગ પ્લોટ એરિયામાં, તે અત્યારે હાલ અડધી હવામાં લટકતી જોવા મળે છે. ત્યારે આ પ્રમાણે મોટી દુર્ઘટના કહી શકાય. એક તરફ જબરદસ્ત વરસાદનો માહોલ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ આ પ્રમાણે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની અંદર જે રીતે અત્યારે હાલ સેફ્ટી વોલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગ છે ખતરામાં મુકાઈ છે. સ્ટેબિલિટી રિપોર્ટ છે એ ચકાસવામાં આવશે, લોકો માટે રહેવા લાયક છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવશે. પરંતુ બાજુમાં જે બિલ્ડર છે, બિલ્ડરના પાપે આ પ્રમાણે વેસુ વિસ્તારમાં જે ઘટના ઘટી છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે સેફ્ટી વોલ જે બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતી હોય છે એ અત્યારે હાલ ક્યાંક કચાશ રાખવામાં આવી છે. અગાઉ પણ આ જ રીતે સુરત શહેરમાં ઘટના બની હતી અને જે રીતે અત્યારે હાલ સરથાણા વિસ્તાર તરફ જતા માર્ગ ઉપર એક બિલ્ડર દ્વારા જે પ્રમાણે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી હતી એ ધરાશાયી થઈ હતી, ત્યારે બિલ્ડિંગ મુશ્કેલીમાં મુકાઈ હતી અને એનું જ ઘટનાનું પુનરાવર્તન અત્યારે હાલ વેસુમાં જોવા મળી રહ્યું છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો સુરતમાં
જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે. સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો. 12 ઇંચ વરસાદથી સુરતના કામરેજમાં આભ ફાટ્યું. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર છે તે સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ છે તે યથાવત છે. ખાસ કરીને જે કામરેજ તાલુકો છે તેની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને ખાસ કરીને અપ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ હાલ છે તે સુરત ગ્રામ્યની અંદર દેખાઈ રહી છે. ખાસ કરીને હાલ છે તે જે ખેતરના પાણી છે અને જે હાઈવેના પાણી છે તે બંને એક થઈ ગયા છે અને નદી વહેતી હોય તેમ છે તે હાલ પાણી વહેતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે ખેતરો છે, નાળાઓ છે, તમામ ઉભરાઈ ચૂક્યા છે અને વરસાદના પાણી હવે છે તે બહાર આવવાના શરૂ થઈ ગયા છે. જે વરસાદ વહેલી સવારથી મુશળધાર વરસી રહ્યો છે તેને લઈને સુરત ગ્રામ્યની પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ અને ગંભીર બની છે. હાઈવે પર વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં હાલ છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે જે વાહન ચાલકો છે તે સાચવીને વાહન ચલાવવા માટે વાહનની સ્પીડ પણ છે તે હાલ છે તે ઘટી ગઈ છે અને તમામ વાહનો છે તે પોતાની જે લાઇટ છે તે ચાલુ કરીને હાઈવે પરથી ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને આખા જિલ્લાની આ પરિસ્થિતિ છે. હાઈવે પર પણ પાણી ભરાયા છે અને હજુ પણ સુરત ગ્રામ્યની અંદર ધોધમાર વરસાદ છે તે હજુ પણ વરસી રહ્યો છે. ત્યારે હાલ છે તે લોકો હવે વરસાદથી તોબા પુકારી ઉઠ્યા છે અને વરસાદને બંધ થવા માટે હવે લોકો છે તે કરગરી રહ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. તો અનરાધાર વરસાદથી સુરત પાણી થઈ ચૂક્યું છે. સુરતના પલસાણાથી તાતીજગડા રોડ ઉપર પાણી ભરાયા. રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીઝ જવાના રસ્તા ઉપર પાણી ભરાયા. વધુ વરસાદ ખાબકતા કામદારોને રજા આપી દેવામાં આવી છે. સુરત જિલ્લામાં જે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. ખાસ કરીને સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, આંતરિયાળ રસ્તા હોય, તમામ જગ્યા ઉપર છે તે પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. હાલ આપણે પલસાણા તાલુકાના તાતીજગડા વિસ્તારમાં છે અને આ જે રસ્તો દેખાઈ રહ્યો છે તે પલસાણાના નેશનલ હાઈવેથી તાતીજગડાને જોડતો રસ્તો છે. ખાસ કરીને આ રોડ પર જે છે તે આગળ રાજહંસ ટેક્સપા નામનું એક મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે અને ત્યાં મોટી સંખ્યામાં છે તે ઔદ્યોગિક એકમો આવેલા છે. ખાસ કરીને 3000 થી 4000 જેટલા જે કારીગરો છે, કામદારો છે તે અહીં કામ કરે છે, પરંતુ જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને તેને લઈને હાલ છે તે તમામ જે ફેક્ટરી યુનિટો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે, જે કામદારો છે તેમને હાલ છે તે રજા આપી દેવામાં આવી છે. હજુ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કામદારો છે તે પોતાના ઘરે જવા માટે નીકળી રહ્યા છે અને ઘૂંટણસમા પાણીની અંદર આ રસ્તા પરથી પસાર થવા હાલ છે તે મજબૂર થઈ રહ્યા છે. જેમ બધી જગ્યાએ પાણી ભરાય છે તેમ આ જગ્યાએ પણ દર વર્ષે પાણી ભરાવવું સામાન્ય છે. પ્રશાસનને આ ધ્યાને નથી આવતું, આનો કોઈ રસ્તો કરવામાં નથી આવતો. ખાસ કરીને જે પાણી નિકાલની કાસો છે, કુદરતી કાસો છે તે ભરાઈ ચૂકી છે અને તેને લઈને પાણી નિકાલ નથી થતું અને તેને કારણે છે તે હાલ દ્રશ્યોમાં જે જોઈ શકાય છે કે જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે, જે સમસ્યાઓ સામે આવી રહી છે. ખાસ કરીને આખા સુરત જિલ્લાની અંદર છે તે આ સમસ્યા હાલ છે ઉદ્ભવી છે. ખાસ કરીને જે વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કામદારો મિલમાં હતા તે કામદારો હાલ છે તે પગપાળા આ પાણીમાંથી નીકળી અને પોતાના ઘર તરફ હાલ છે તે જઈ રહ્યા છે. ખૂબ જ મોટી હાલાકી છે તે આ વિસ્તારના લોકો હાલ છે તે અહીંયા ભોગવી રહ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. તો સુરતના કોસંબા કિમ માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા. રસ્તા ઉપર જળબંબાકારથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. સુરતના કોસંબા કિમ માર્ગ ઉપરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખાડીના પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યા, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે. તો સુરતના વરાછામાં પણ કંઈક આવી જ સ્થિતિ. પ્રશાસનના પાપે ડૂબ્યો સુરતનો વરાછા ઝોન. આંબાવાડી, પાટિયાલ, ટાંકલી ફળિયામાં જળબંબાકારની સ્થિતિ. 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાતા પરેશાની થઈ. રસ્તાઓ પણ સંપૂર્ણ જળમગ્ન થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પ્રશાસનના પાપે
વરાછા ઝોન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ચૂક્યો છે. આંબાવાડી, પાટિયાલ, ટાંકલી, ફળિયા બધું જ જળબંબાકાર બની ચૂક્યું છે. 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે લોકો કેટલી હદે હેરાન થઈ ચૂક્યા છે. વાહનો બિલકુલ પસાર ના થઈ શકે તે પ્રકારની સ્થિતિ વરાછા ઝોનમાં જોવા મળી રહી છે. સુરત જિલ્લાના મહુવામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી મહુવા કરચેલિયા માર્ગ ઉપર પાણી ભરાયા. મુખ્ય માર્ગ ઉપર 2 ફૂટ પાણી ભરાતા ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે મહુવા કરચલિયા માર્ગ ઉપર પાણી ભરાયા. મુખ્ય માર્ગ ઉપર 2 ફૂટ સુધીના પાણી ભરાતા ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે અલથાણ પોલીસની સરાહનીય કામગીરી. ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકોની મદદે પોલીસ આવી. વરસાદથી વિકટ સ્થિતિમાં પોલીસ જવાનો સ્થાનિકોની મદદે આવ્યા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે પણ સ્થાનિક લોકોની મદદે પોલીસ કર્મચારીઓ આવ્યા. ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકોની મદદે પોલીસ આવી. જુઓ, હાથ પકડીને લોકોને બહાર કાઢતી નજરે પડી રહી છે પોલીસ. પોલીસ કર્મચારીઓ નાગરિકોની સાથે ખડે પગે રહ્યા અને ખરા અર્થમાં પોતાની ફરજ નિભાવી આ પોલીસ કર્મચારીઓએ. વિકટ સ્થિતિમાં સ્થાનિકોની મદદે આ પોલીસ કર્મચારીઓ રહ્યા. તો સુરતના પલસાણાની વાત કરવામાં આવે, જ્યાં વરસાદ વચ્ચે કેમિકલ માફિયાઓના પાપનો પર્દાફાશ. પલસાણાના હરિપુરા કટ નજીક કેમિકલ માફિયાઓના પાપનો પર્દાફાશ. સુરત જતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર ભરાયા વરસાદી પાણી. ગટરમાંથી લાલ કલરનું પાણી બહાર આવતું કેમેરામાં કેદ થયું. ગટર ઉભરાતા માફિયાઓના કાળા કારનામાનો પર્દાફાશ થયો. ટ્રીટ કર્યા વગર સીધા ગટરમાં છોડાઈ રહ્યા છે પાણી. વરસાદી પાણીની આડમાં માફિયાઓ બેફામ છોડે છે પાપ. રોડની બાજુમાં આવેલી દુકાનોમાં ભરાયા કેમિકલયુક્ત પાણી. સુરત જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને જળબંબાકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. હાલ આપણે પલસાણા તાલુકાના હરિપુરા અને વરેલી વિસ્તારમાં છે અને રાજ્ય ધોરીમાર્ગને જોડતો આ છે તે રોડ છે. જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો ભરાવો થયો છે, ગટરો ઉભરાઈ છે અને તે પાણી હવે છે તે રોડ પર આવી રહ્યા છે. ખાસ કરીને જે એક બાબત ધ્યાનમાં આવી છે કે જે ગટરો ઉભરાઈ છે અને તેમાંથી હાલ છે તે લાલ કલરના કેમિકલ વાળા પાણી છે તે બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને જે આ કડોદરા વિસ્તાર છે તે મસ્ત મોટી જીઆઈડીસી ધરાવતો વિસ્તાર છે. અનેક મોટા અહીં છે તે ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલના જે એકમો આવેલા છે અને આ મિલ માલિકો છે તે સીધા પાણી છે તે ગટરમાં છોડી દેતા હોય છે. તે હાલ છે તે દેખાઈ રહ્યું છે. પાણીનો ભરાવો થવાના કારણે ગટરો જે ઉભરાઈ રહી છે અને જે પાણી ટ્રીટ કરીને છે તે ગટરમાં છોડવાના હોય છે તે પાણી હાલ છે તે સીધા વરસાદના પાણી સાથે ભળી અને ખાસ કરીને હાલ છે તે રોડ પર વહી રહ્યા છે. જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અહીં થઈ રહ્યું છે તેનો મિલ માલિકો છે તે હાલ બરાબરનો ફાયદો છે તે ઉઠાવી રહ્યા છે. આ હરિપુરા જીઆઈડીસીમાં જવાનો માર્ગ છે અને ત્યાં પણ છે તે હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને કેમેરામેનને કહીશ કે બીજા તરફના પણ દ્રશ્યો બતાવે જે પરિસ્થિતિ હાલ થઈ રહી છે. પ્રશાસન છે તે બિલકુલ છે તે હાલ આ પાણી નિકાલની બાબતને લઈને નિષ્ફળ થઈ રહ્યું હોય તેવું હાલ છે તે દેખાઈ રહ્યું છે. કેમ કે પુષ્કળ મોટા પ્રમાણમાં અહીં છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને કોઈ જગ્યા પર છે તે આ નિકાલનો રસ્તો નથી દેખાઈ રહ્યો. જે રીતે દેખાય છે કે આ કડોદરાથી સુરતને જોડતો આ માર્ગ છે અને ત્યાં છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ અહીં છે તે સર્જાય છે. સતત છે તે વરસાદ વરસી રહ્યો હોવાને કારણે જે નાળાઓ છે જે ગટરો છે તે ફૂલ થઈ ચૂકી છે અને તેને લઈને હાલ છે તે મુખ્ય માર્ગની ઉપર પુષ્કળ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે દ્રશ્યો હાલ છે તે હરિપુરા વિસ્તારના છે. પલસાણા તાલુકાનો હરિપુરા કટ છે જે આ જે રાજ્ય ધોરીમાર્ગ છે કડોદરા સુરતને જોડતો અને ત્યાંનો વિસ્તાર છે અને ત્યાં છે તે હાલ પાણી ભરાવો પુષ્કળ પાણીનો ભરાવો થઈ ગયો છે. અહીં કેટલાક સ્થાનિકો છે આપણી સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી, ક્યાં નામ है आपका? महावीर पारिक.
भाई कितना पानी यहाँ भरा हुआ और कब से भरा हुआ? सुबह से पानी भरा है, बहुत पानी भर गया, सब दुकान में भी पानी आ गया, लोगों को निकलने में बहुत समस्या हो रही है इधर, बहुत लोग गिर गए। हम लोग खड़े मदद करने के लिए, सब लोग का मदद करे, भाई सुबह से मदद कर रहा है। મારું નામ મુકેશ. મુકેશભાઈ ક્યાં રહેવાનું? મારે આ વડોદરામાં રહેવાનું. કેટલો વરસાદ છે અને કઈ રીતનું પાણીને શું પરિસ્થિતિ? વરસાદ તો એટલો છે ને, સવારથી લગીને એટલો વરસાદ પડ્યો છે ને, ગાડીને ચાલવામાં એટલી તકલીફ પડે ને આયા તો હું બતાવું તમને. કારણ કે કેટલા રિક્ષાવાળા તો કેટલા બાઇકવાળા ફસી ગયા આયા. શેના કારણે? ખાડા છે? ખાડા તો એટલા છે ને, જો ગટરમાંથી કેટલો પાણી આવે બહાર નીકળે છે ને, એટલા ખાડા છે ને આયા. કઈ ધ્યાન જો દુકાન અમારી દુકાનોમાં કેટલો પાણી ભરાઈ ગયું. બિલકુલ. તો સ્થાનિકો હાલ રોડ પર મદદ માટે આવ્યા છે અને પ્રશાસન સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે વાહનો બંધ થઈ રહ્યા છે, લોકો છે તે નીચે પાણીને કારણે નીચે પડી રહ્યા છે, સ્લીપ થઈ રહ્યા છે અને તેને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ હાલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદ સતત ચાલુ છે, વરસાદ બંધ નથી થઈ રહ્યો અને પરિસ્થિતિ સુરત જિલ્લાની હજુ પણ વધુ ને વધુ છે તે વિકટ બનતી હોય તેવું હાલ છે તે દેખાઈ રહ્યું છે. સુરત કડોદરાથી સુરત જવાનો મુખ્ય માર્ગ છે અને તેની પર હાલ છે તે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં આવતીકાલ માટે શાળા કોલેજને લઈને મોડી રાત સુધીમાં નિર્ણય લેવાશે. આવતીકાલે શિક્ષણ કાર્ય ચાલુ રાખવું કે નહીં તેને લઈને જાહેર કરાશે નિર્ણય. સુરત, વલસાડ અને નવસારી જિલ્લા કલેક્ટર સાંજે જાહેર કરશે નિર્ણય. સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં આવતીકાલે શાળા કોલેજને લઈને મોડી રાત સુધીમાં નિર્ણય લેવામાં આવશે. કાલે શિક્ષણ કાર્ય ચાલુ રાખવું કે નહીં તેને લઈને બાદમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.